ભક્તો, શું તમે ક્યારેય એ સાંભળ્યું છે કે શુક્રવારના દિવસે ભગવાન વિષ્ણુની એક એવી દિવ્ય અમર કથા છે, જેને સાંભળવા માત્રથી જીવનના બધા જ દુઃખ આપોઆપ મટી જાય છે? દર્શક મિત્રો, શાસ્ત્રોમાં શુક્રવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે, જેઓ જગતના પાલનહાર છે. આજે અમે તમને રાજા જ્ઞાનવર્ધન અને તેમના ભાઈ હર્ષવર્ધનની એક એવી અનસુનેલી અને દુર્લભ વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળવા માત્રથી અને સાચા મનથી મહેસૂસ કરવાથી તમારા દુર્ભાગ્યના તાળા હંમેશ માટે ખુલી જશે. તો ચાલો મનને શાંત કરો અને ભગવાન વિષ્ણુના શ્રી ચરણોમાં ધ્યાન લગાવીને આ પાવન કથાનો આનંદ લો. સૂર્યદેવના પહેલા કિરણની સાથે જ કંચન નગરનો વિશાળ દરબાર સજી ચૂક્યો હતો. આ રાજ્ય પોતાની સમૃદ્ધિ અને તાકાત માટે દૂર દૂર સુધી મશહૂર હતું. આ રાજ્યના સ્વામી હતા મહારાજા જ્ઞાનવર્ધન. જેવું તેમનું નામ હતું તેવો જ તેમનો સ્વભાવ પણ હતો. તેઓ ખૂબ જ જ્ઞાની, Introducing Dolph. પરાક્રમી અને પોતાની તાકાત પર ભરોસો કરવાવાળા રાજા હતા. તેમનું માનવું હતું કે માણસનું કર્મ જ તેનો ભગવાન છે અને આ સિવાય બીજી કોઈ પણ શક્તિનું કોઈ અસ્તિત્વ નથી. રાજા જ્ઞાનવર્ધન પાસે બધું જ હતું. તેમની પત્ની મહારાણી ઉર્મિલા રૂપ અને ગુણોની ખાણ હતી, પરંતુ તેઓ પણ રાજાના વિચારોથી પૂરેપૂરી પ્રભાવિત હતી. તેમને પણ લાગતું હતું કે રાજ્યનો ખજાનો અને આ સુખ સુવિધાઓ ફક્ત રાજાના બાહુબળનું પરિણામ છે. પરંતુ એ જ મહેલના એક શાંત ખૂણામાં રાજાનો નાનો ભાઈ હર્ષવર્ધન રહેતો હતો. હર્ષવર્ધન સ્વભાવથી બિલકુલ વિપરીત હતો. તે વિનમ્ર હતો અને ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તેના માટે શુક્રવારનો દિવસ કોઈ ઉત્સવથી ઓછો નહોતો. વાર્તાની અસલી શરૂઆત એ દિવસે થાય છે જ્યારે મહેલમાં એક વિશેષ શુક્રવારની સવાર આવી. રાજા જ્ઞાનવર્ધન પોતાના સિંહાસન પર બેસીને રાજ્યના કર અને વેપારનો હિસાબ જોઈ રહ્યા હતા. તેમની નજર તીખી હતી અને ચહેરા પર એક વિચિત્ર અહંકાર દેખાઈ રહ્યો હતો. ત્યારે જ તેમના કાનોમાં ઘંટડીઓનો મધુર અવાજ અને મંત્રોના જાપ સંભળાયા. રાજાના કપાળ પર લકીરો ખેંચાઈ ગઈ. તેમણે પોતાના મંત્રીને ઈશારો કર્યો અને કડક શબ્દોમાં પૂછ્યું, મંત્રીજી, આ શોરબકોર કેવો છે? શું આપણા મહેલમાં એ નથી ખબર કે સવારનો સમય ફક્ત કાર્ય માટે હોય છે? આ નકામો શોરબકોર અમારા ધ્યાનમાં બાધા નાખી રહ્યો છે. મંત્રીએ ડરતા ડરતા માથું ઝુકાવ્યું અને કહ્યું, ક્ષમા કરો મહારાજ, પરંતુ આ શોર નથી, પૂજાનો અવાજ છે. તમારા નાના ભાઈ રાજકુમાર હર્ષવર્ધન આજે શુક્રવારનું વિશેષ વ્રત કરી રહ્યા છે અને ભગવાન વિષ્ણુની કથા વાંચી રહ્યા છે. આ તેનું જ આયોજન છે. આ સાંભળતા જ રાજા જ્ઞાનવર્ધનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તે પોતાની ગાદી પરથી ઊભા થઈ ગયા અને તેજીથી એ કક્ષ તરફ વધ્યા જ્યાં હર્ષવર્ધન પૂજા કરી રહ્યા હતા. રાજાની પાછળ પાછળ મહારાણી ઉર્મિલા પણ ચાલી નીકળી. તેમના ચહેરા પર પણ એક વ્યંગ હતો, જાણે તેઓ પણ આ તમાશો જોવા માંગતી હોય. જ્યારે રાજા પૂજા કક્ષમાં પહોંચ્યા તો ત્યાંનું દ્રશ્ય ખૂબ જ પાવન હતું. હર્ષવર્ધન પીળા વસ્ત્રો પહેરી, આંખોમાં આંસુ લઈને ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે હાથ જોડીને બેઠા હતા. સામે કળશ રાખ્યો હતો અને કેળાના ઝાડની પૂજા કરવામાં આવી રહી હતી. વાતાવરણમાં અગરબત્તીની સુગંધ હતી. રાજાએ જોરથી દરવાજો ખોલ્યો, જેનાથી હર્ષવર્ધનનું ધ્યાન તૂટી ગયું. રાજા જ્ઞાનવર્ધને કડક અવાજમાં કહ્યું, હર્ષવર્ધન, આ શું નાટક લગાવી રાખ્યું છે? રાજ્યની સીમાઓ પર શત્રુઓનો ખતરો બન્યો રહે છે. ખજાનાનો હિસાબ કરવાનો બાકી છે અને તું અહીં એક પથ્થરની મૂર્તિ સામે સમય બરબાદ કરી રહ્યો છે. શું આ મૂર્તિ ઉઠીને આપણી રક્ષા કરશે? શું આ પૂજા આપણા રાજ્યનું પેટ ભરશે? હર્ષવર્ધને શાંતિથી પોતાની આંખો ખોલી અને પોતાના મોટા ભાઈને જોયા. તેણે ખૂબ જ નમ્રતાથી કહ્યું, ભાઈ, આ કેવળ મૂર્તિ નથી, આ જગતના પાલનહારનું સ્વરૂપ છે. કર્મ કરવું આપણો ધર્મ છે, પરંતુ એ કર્મમાં સફળતા કેવળ ઈશ્વરની કૃપાથી મળે છે. આજે શુક્રવાર છે. જે પણ સાચા મનથી આ દિવસે શ્રી હરિને યાદ કરે છે તેના જીવનમાંથી બધા કષ્ટ મટી જાય છે. તમે પણ બે પળ માટે બેસો, મનને ખૂબ શાંતિ મળશે. રાજા જ્ઞાનવર્ધને જોરથી અટ્ટહાસ્ય કર્યું. તેમના હસવામાં અહંકારનો પડઘો હતો. મહારાણી ઉર્મિલા પણ પોતાનું હસવું રોકી ન શકી. રાજાએ કહ્યું, શાંતિ ધનથી મળે છે હર્ષવર્ધન, શાંતિ શક્તિથી મળે છે. તું ભોળો છે જે આ વાર્તાઓમાં વિશ્વાસ કરે છે.
મને જો, મેં ક્યારે કોઈ વ્રત નથી કર્યું, ક્યારે કોઈ ભગવાન સામે માથું નથી ઝુકાવ્યું, તો પણ આજે મારી પાસે અપાર ધન છે, વિશાળ સેના છે, અને તારી પાસે શું છે? માત્ર આ ઘંટડી અને થોડા મંત્રો. ઉર્મિલાએ પણ વાતને આગળ વધારતા કહ્યું, દિયરજી, મહારાજ સત્ય કહી રહ્યા છે. આપણે પોતાના પૌરુષ પર વિશ્વાસ કરવો જોઈએ. આ પૂજા પાઠ કેવળ કમજોર લોકોનો સહારો છે. તમે આ બધું બંધ કરો અને રાજ્યના કામોમાં મહારાજને મદદ કરો. હર્ષવર્ધને પોતાના ભાઈ અને ભાભીની આ વાતો ખૂંચી ગઈ, પરંતુ તેણે પોતાનું ધૈર્ય ન ગુમાવ્યું. તેણે કહ્યું, ભાભી, સમય સૌથી બળવાન હોય છે. જ્યારે સમયની માર પડે છે તો માણસનું બધું પૌરુષ ધર્યું ને ધર્યું રહી જાય છે. એ સમયે કેવળા ઈશ્વરીય શક્તિ જ સહારો બને છે. હું તમને વિનંતી કરું છું કે ભગવાન વિષ્ણુનું અપમાન ન કરો. અહંકાર તો રાવણનો પણ ટક્યો નહોતો. બસ બહુ થયું. રાજા જ્ઞાનવર્ધન બરાડ્યો. તેણે આગળ વધીને પૂજાની થાળીને ઠોકર મારવાનો પ્રયાસ તો ન કર્યો, પરંતુ ત્યાં રાખેલા પૂજાના પાત્રોને પોતાની તલવારની અણીથી હટાવી દીધા. કાલથી આ મહેલમાં શુક્રવારના દિવસે કોઈ કામ નહીં રોકાય અને ના તો એવી કોઈ વિશેષ પૂજા થશે જેનાથી રાજ્યના કામમાં બાધા આવે. આ મારો આદેશ છે. એટલું કહીને રાજા જ્ઞાનવર્ધન અને ઉર્મિલા ત્યાંથી ચાલ્યા ગયા. હર્ષવર્ધનની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તેને પોતાના અપમાનનું દુઃખ નહોતું. તેને દુઃખ એ વાતનું હતું કે તેના પોતાના ભાઈએ સાક્ષાત લક્ષ્મીપતિનું અપમાન કર્યું હતું. તેણે ભગવાનની મૂર્તિ સામે માથું ઝુકાવ્યું અને કહ્યું, હે પ્રભુ, મારા ભાઈને ક્ષમા કરજો. તેઓ અજ્ઞાનના અંધારામાં છે. તેમને નથી ખબર કે તેઓ કયા વિનાશને આમંત્રણ આપી રહ્યા છે. એ જ સાંજની વાત છે. રાજા જ્ઞાનવર્ધન પોતાના બગીચામાં ટહેલી રહ્યા હતા. તેમનું મન હજુ પણ સવારની ઘટનાને કારણે થોડું અશાંત હતું, પરંતુ તેમને પોતાની જીતનું અભિમાન હતું. ત્યારે મહેલના મુખ્ય દ્વાર પર એક વૃદ્ધ બ્રાહ્મણ ભિક્ષુક આવીને ઊભો રહ્યો. એ બ્રાહ્મણના કપડાં ફાટેલા હતા, શરીર કમજોર હતું, પરંતુ તેના ચહેરા પર એક અજીબ તેજ હતું. તેના હાથમાં એક કમંડળ અને લાકડી હતી. દ્વારપાળોએ તેને રોક્યો, પરંતુ બ્રાહ્મણે કહ્યું, હું બહુ દૂરથી આવ્યો છું. મારે રાજા જ્ઞાનવર્ધને મળવું છે. સાંભળ્યું છે કે આ રાજ્ય બહુ સમૃદ્ધ છે અને અહીંના રાજા બહુ દાની છે. મારે મારી દીકરીના વિવાહ માટે થોડી સહાયતા જોઈએ છે. દ્વારપાળે રાજાને સૂચના આપી. રાજા એ સમયે પોતાની પત્ની ઉર્મિલા સાથે બેઠા હતા. રાજાએ વિચાર્યું કે ચાલો પોતાની સમૃદ્ધિનું પ્રદર્શન કરવાનો આ સારો મોકો છે. તેણે બ્રાહ્મણને અંદર બોલાવી લીધો. બ્રાહ્મણ ધીરે ધીરે ચાલતો રાજાની સામે આવ્યો અને આશીર્વાદ આપતા બોલ્યો, નારાયણ નારાયણ રાજન, તમારું કલ્યાણ થાય. ભગવાન વિષ્ણુ તમારા ભંડાર હંમેશા ભરેલા રાખે. ભગવાન વિષ્ણુનું નામ સાંભળતા જ રાજાનો મૂડ ફરીથી ખરાબ થઈ ગયો. સવારની બહેસ હજુ પણ તેના મગજમાં તાજી હતી. રાજાએ તિરસ્કાર ભરેલી નજરોથી બ્રાહ્મણને જોયો અને કહ્યું, વિપ્રવર, આ મારું રાજ્ય છે. અહીં મારા પરિશ્રમથી અન્ન પાકે છે, વિષ્ણુની કૃપાથી નહીં. જો તમારે ભીખ જોઈતી હોય તો મારી પ્રશંસા કરો, કોઈ બીજાની નહીં. માંગો શું માંગવું છે અને અહીંથી ચાલતા થાઓ. બ્રાહ્મણે રાજાના અહંકારને પારખી લીધો. તેણે હસતા હસતા કહ્યું, રાજન, ધન અને સત્તા તો આવતી જતી છાયા છે. જે આજે તારું છે કાલે કોઈ બીજાનું હશે. હું તારી પાસે ધન માંગવા નહોતો આવ્યો. હું તો તને એ બતાવવા આવ્યો હતો કે લક્ષ્મી એ જ ઘરમાં ટકે છે જ્યાં નારાયણનું સન્માન થાય છે. આજે શુક્રવારનો દિવસ છે. તે એક ભક્તનું દિલ દુભાવ્યું છે. યાદ રાખજે, જ્યારે અભિમાન માથે ચડે છે તો બુદ્ધિનો નાશ સૌથી પહેલા થાય છે. રાજાને આ વાત સહન ન થઈ. તેણે ગુસ્સામાં કહ્યું, તું મને જ્ઞાન આપવા આવ્યો છે કે ભિખારી પોતાની હેસિયતમાં રહે? સૈનિકો, આ બ્રાહ્મણને ધક્કા મારીને મહેલમાંથી બહાર કાઢી મૂકો અને ધ્યાન રહે, આને એક મુઠ્ઠી અનાજ પણ ન મળવું જોઈએ. મહારાણી ઉર્મિલાએ પણ રાજાનું સમર્થન કર્યું અને મોઢું ફેરવી લીધું. સૈનિકોએ એ વૃદ્ધ બ્રાહ્મણને અપમાનિત કરીને મહેલના દ્વારથી બહાર ધકેલી દીધો. પડતા આખડતા બ્રાહ્મણે એકવાર મહેલની તરફ જોયું. તેની આંખોમાં ક્રોધ નહીં પણ એક ઊંડી કરુણા હતી. તેણે ધીરેથી કહ્યું, હે હરિ, હવે તારી લીલા તું જ જાણે. અને તે ત્યાંથી ઓઝલ થઈ ગયો. રાજાને લાગ્યું કે તેણે એક મુસીબતને ટાળી દીધી છે.
Hey, my name is Jerry Norton, and in the તી ખબર કે તે બ્રાહ્મણ કોઈ સાધારણ મનુષ્ય નહોતો. એ ઘટનાના ઠીક પછી મહેલની અંદર એક અજીબ હવા ચાલી. જે દીવા સળગી રહ્યા હતા તે અચાનક ફડફડવા લાગ્યા. તબેલામાં ઘોડા બેચેન થઈને હણહણવા લાગ્યા. હર્ષવર્ધન જે પોતાના કક્ષમાં ધ્યાન મગ્ન હતો અચાનક ચોંકી ગયો. તેને આભાસ થઈ ગયો કે કંઈક બહુ ખરાબ થવાનું છે. વાતાવરણમાં એક ભારેપણું આવી ગયું હતું. રાતનું જમવાનું ખાતી વખતે રાજા જ્ઞાનવર્ધને પહેલો કોળિયો ઉપાડ્યો જ હતો કે એક ગુપ્તચર દોડતો આવ્યો. તેના શ્વાસ ચડી ગયા હતા અને ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. તેણે ગભરાતા ગભરાતા કહ્યું, મહારાજ, અનર્થ થઈ ગયો. ગજબ થઈ ગયો મહારાજ. રાજાએ ગુસ્સાથી કોળિયો થાળીમાં પટક્યો અને કહ્યું, શું થયું? આટલો ગભરાયેલો કેમ છે? સાફ સાફ જણાવ. ગુપ્તચરે ધ્રુજતા ધ્રુજતા કહ્યું, મહારાજ, આપણા રાજ્યની ઉત્તરી સીમા પર અચાનક પાડોશી રાજ્યના રાજા વિક્રમસિંહે હુમલો કરી દીધો છે અને સૌથી ખરાબ ખબર એ છે કે આપણી સેનાનો એક મોટો હિસ્સો જે ત્યાં તહેનાત હતો રહસ્યમય રીતે બીમાર પડી ગયો છે. તેઓ હથિયાર ઉપાડવાની હાલતમાં પણ નથી. દુશ્મન તેજીથી રાજધાની તરફ વધી રહ્યો છે. રાજાના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટીને પડી ગયો. આ કેવી રીતે બની શકે? તેની સેના તો સૌથી શક્તિશાળી હતી. તેણે તરત સેનાપતિને બોલાવવાનો આદેશ આપ્યો. પરંતુ ત્યારે જ એક બીજો સેવક ભાગતો આવ્યો. રાજા જ્ઞાનવર્ધના હાથમાંથી ગ્લાસ પડવાનો અવાજ હજુ ગુંજી જ રહ્યો હતો કે બીજો સેવક લડખડતો કક્ષમાં દાખલ થયો. તેના કપડાં ધુમાડાથી કાળા થઈ ગયા હતા અને તે ખરાબ રીતે ખાંસી રહ્યો હતો. તેણે જમીન પર ઘૂંટણ ટેકવીને કહ્યું, મહારાજ, ગજબ થઈ ગયો. શાહી અનાજના ભંડારમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ છે. સૈનિક અને સેવક આગ ઓલવવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ આગ પાણીથી ઓલવવાને બદલે વધુ ભડકી રહી છે. એવું લાગી રહ્યું છે જાણે સાક્ષાત અગ્નિદેવ કોપાયમાન થયા હોય. રાજા જ્ઞાનવર્ધન સ્તબ્ધ રહી ગયા. એક જ સમયે સીમા પર હુમલો અને ઘરની અંદર આગ. આ સંયોગ ન હોઈ શકે. પરંતુ તેમનો અહંકાર હજુ પણ તેમના પર હાવી હતો. તેમણે મેજ પર જોરથી મુક્કો માર્યો અને ગરજ્યા, આ જરૂર કોઈ ગદ્દારનું કામ છે. વિક્રમસિંહે હુમલો કરતા પહેલા મારા રાજ્યમાં જાસૂસ મોકલ્યા હશે. સેનાપતિ તરત સેનાને તૈયાર કરો. હું સ્વયં યુદ્ધ ભૂમિમાં જઈશ. હું બતાવી દઈશ કે જ્ઞાનવર્ધનને હરાવવો અસંભવ છે. હર્ષવર્ધન જે હજુ પણ ત્યાં જ ઊભો હતો, આગળ વધ્યો. તેણે રાજાના ખભા પર હાથ મૂક્યો અને વિનંતી કરી, ભાઈ, રોકાઈ જાઓ. આ સામાન્ય ઘટનાઓ નથી. એક સાથે આટલી વિપત્તિઓ આવવી શુભ સંકેત નથી. હજુ પણ સમય છે. ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો. પોતાની ભૂલની ક્ષમા માંગો. યુદ્ધ ટળી શકે છે. વિપત્તિ ટળી શકે છે. રાજાએ ઝાટકાથી હર્ષવર્ધનનો હાથ હટાવી દીધો. રાજાની આંખોમાં અંગારા સળગી રહ્યા હતા. તેણે કહ્યું, કાયર, તું ડરપોક છે એટલે ભજન કીર્તનમાં છુપાયેલો રહે છે. મને ઉપદેશ ન આપ. તું તારી મૂર્તિઓની રક્ષા કર. હું મારા રાજ્યની રક્ષા મારી તલવારથી કરીશ. એટલું કહીને રાજા જ્ઞાનવર્ધન પોતાના કવચ અને હથિયાર લેવા માટે તેજ કદમોથી બહાર નીકળી ગયા. મહારાણી ઉર્મિલા પણ ગભરાયેલી હતી પરંતુ તેમને પોતાના પતિના પરાક્રમ પર પૂરો ભરોસો હતો. તે પણ તેમની પાછળ ચાલી ગઈ. હર્ષવર્ધન ત્યાં જ ઊભો રહ્યો. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે ધીરેથી બબડ્યું, વિનાશકાલે વિપરીત બુદ્ધિ. હે પ્રભુ, મારા ભાઈની રક્ષા કરજો. થોડી જ વારમાં રાજા જ્ઞાનવર્ધન પોતાની વિશાળ સેના સાથે યુદ્ધ ભૂમિ તરફ કૂચ કરી ગયા. પરંતુ આજે કંઈક અલગ હતું. જે ઘોડા પર તેઓ હંમેશા સવાર થતા હતા, જે હવામાં વાતો કરતો હતો, આજે તે પણ વારંવાર ભડકી રહ્યો હતો. આસમાનમાં કાળા વાદળોનો એવો જમાવડો હતો જેવો પહેલા ક્યારેય જોયો નહોતો. જેવી રાજાની સેનાએ શહેરની સીમા પાર કરી, ભયાનક આંધી ચાલવા લાગી. ધૂળ એટલી ઉડી રહી હતી કે સૈનિકોને હાથને હાથ દેખાતો નહોતો. દુશ્મન રાજા વિક્રમસિંહની સેના સામે ઊભી હતી. યુદ્ધનું બ્યુગલ વાગ્યું અને બંને સેનાઓ આપસમાં ભીડાઈ ગઈ. રાજા જ્ઞાનવર્ધન બહુ વીર હતા. તેમની તલવાર વીજળીની જેમ ચાલી રહી હતી પરંતુ આજે કિસ્મત તેમનાથી રિસાયેલી હતી. તેઓ જે સૈનિક પર વાર કરતા તે વાર ખાલી જતો રહેતો. અચાનક એક જોરદાર ગડગડાટ થયો અને મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. રાજાનો રથ કાદવમાં ફસાઈ ગયો.
રાજાએ સારથીને બૂમ પાડીને આદેશ આપ્યો, રથ આગળ વધારો, પરંતુ રથનું પૈડું જમીનમાં ખૂંપતું જ જતું હતું. ત્યારે દુશ્મનનું એક તીર આવીને રાજાના સારથીને વાગ્યું અને તે ત્યાં જ ઢળી પડ્યો. રાજા હવે એકલા હતા. તેમણે નીચે કૂદીને લડવાનો ફેંસલો કર્યો, પરંતુ કાદવમાં તેમના પગ જામી ગયા હતા. બીજી બાજુ મહેલમાં પણ હાહાકાર મચેલો હતો. આગે વિકરાળ રૂપ લઈ લીધું હતું અને હવે તે રાજમહેલ તરફ વધી રહી હતી. મહારાણી ઉર્મિલા પોતાની દાસીઓ સાથે સુરક્ષિત સ્થાનની શોધમાં ભાગી રહી હતી ત્યારે એક સૈનિક દોડતો આવ્યો અને બોલ્યો, મહારાણીજી, અનર્થ થઈ ગયો. આપણી સેના વિખેરાઈ રહી છે. મહારાજ યુદ્ધમાં ઘેરાઈ ચૂક્યા છે. દુશ્મનના સૈનિક મહેલના ગુપ્ત રસ્તેથી અંદર ઘૂસવાના છે. આપણે તરત અહીંથી નીકળવું પડશે. ઉર્મિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે સત્તા અને તાકાતનું તેમને એટલું ઘમંડ હતું તે પળભરમાં રેતીના મહેલની જેમ ઢળી રહ્યું હતું. તેણે ધ્રુજતા પૂછ્યું, અને હર્ષવર્ધન, તે ક્યાં છે? સૈનિકે માથું ઝુકાવી લીધું. ખબર નહીં મહારાણીજી, પૂજા કક્ષમાં તેઓ ન મળ્યા. કદાચ તેઓ પહેલા જ સુરક્ષિત સ્થાન પર ચાલ્યા ગયા છે અથવા તો. સૈનિકે વાત અધૂરી છોડી દીધી. યુદ્ધભૂમિમાં રાજા જ્ઞાનવર્ધન ખરાબ રીતે ઘાયલ થઈ ચૂક્યા હતા. તેમનું કવચ તૂટી ચૂક્યું હતું અને તેમની તલવાર પણ હાથમાંથી છૂટી ગઈ હતી. રાજા વિક્રમસિંહે તેમને ચારે તરફથી ઘેરી લીધા હતા. પોતાના આસન મૃત્યુને સામે જોઈ પહેલીવાર રાજા જ્ઞાનવર્ધના મનમાં ડર પેદા થયો. પરંતુ તે વીર હતો. તેણે હાર ન માની. This isn't just any. તે કોઈક રીતે એક દુશ્મન સૈનિકના ઘોડાને હીનવ્યો અને જીવ બચાવવા માટે જંગલ તરફ ભાગી નીકળ્યો. આ એ જ રાજા હતો જેના નામથી દુશ્મન કાંપતા હતા. આજે એ જ રાજા પોતાનો જીવ બચાવવા માટે ચોરોની જેમ ભાગી રહ્યો હતો. મહેલના ગુપ્ત રસ્તેથી મહારાણી ઉર્મિલા પણ કેટલાક વિશ્વાસપાત્ર સૈનિકો સાથે જંગલ તરફ નીકળી. સંયોગ જુઓ, જંગલના એક સુમસાન હિસ્સામાં રાજા અને રાણીનું મિલન થયું. બંનેની હાલત દયનીય હતી. રાજાના શાહી વસ્ત્ર ફાટેલા હતા. શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. રાણીના ઘરેણાં ક્યાંક પડી ચૂક્યા હતા અને તેમના ચહેરા પર કાળી મેશ લાગેલી હતી. રાજાએ ઉર્મિલાને જોઈ અને શરમથી નજરો ઝુકાવી લીધી. જે પત્ની સામે તે હંમેશા ગર્વથી માથું ઉઠાવીને રહેતો હતો, આજે તેની જ સામે તે એક પરાજિત ભાગેડુની જેમ ઊભો હતો. રાત ગાઢ થઈ ચૂકી હતી. જંગલમાં જંગલી જાનવરોનો ડરામણો અવાજ આવી રહ્યો હતો. કાલ સુધી જે મખમલી બિસ્તર પર સૂતા હતા, આજે તેમને કાંકરા પથ્થર અને કાંટા ભરેલી જમીન પર ચાલવું પડી રહ્યું હતું. ભૂખ અને તરસથી તેમના હાલ બેહાલ હતા. ચાલતા ચાલતા ઉર્મિલા થાકીને એક ઝાડ નીચે પડી ગઈ. તેમણે રડતા રડતા કહ્યું, મહારાજ, આ આપણી સાથે શું થઈ ગયું? સવાર સુધી આપણે આ રાજ્યના સ્વામી હતા અને સાંજ થતા થતા આપણે ભિખારી બની ગયા. શું આ કોઈ ખરાબ સપનું છે? રાજા જ્ઞાનવર્ધને ઝાડના થડનો સહારો લીધો અને ભારે અવાજે કહ્યું, મને નથી ખબર ઉર્મિલા. એવું લાગે છે જાણે સમયે આપણી સાથે કોઈ ક્રૂર મજાક કરી છે. મારી તલવાર, મારી રણનીતિ, મારી તાકાત, બધું આજે નકામું થઈ ગયું. પેલા તોફાને, પેલા કાદવે મને હરાવી દીધો, નહીતર વિક્રમસિંહની શું મજાલ હતી જે મારી સામે ટકી શકત? ત્યારે દૂર ક્યાંક વાદળોના ગરજવાના અવાજની સાથે સાથે એક અજીબ હસી સંભળાઈ. રાજા ચોંકી ગયો. કોણ છે ત્યાં? તેણે બૂમ પાડીને પૂછ્યું. પરંતુ સિર્ફ હવાની સુસવાટી જ જવાબમાં મળી. ભૂખે હવે પોતાની અસર બતાવવી શરૂ કરી દીધી હતી. રાજાને યાદ આવ્યું કે સવારે પેલા વૃદ્ધ બ્રાહ્મણને તેમણે એક મુઠ્ઠી અનાજ આપવાની ના પાડી દીધી હતી અને ધક્કા મારીને કાઢ્યો હતો. આજે એ જ રાજા જંગલમાં એક ફળ માટે તરસી રહ્યો હતો, પરંતુ અંધારામાં કંઈ દેખાઈ નહોતું રહ્યું. ઉર્મિલાએ ડૂસકા ભરતા કહ્યું, મહારાજ, મને બહુ તરસ લાગી છે. ગળું સુકાઈ રહ્યું છે. રાજાએ લાચારીથી આમ તેમ જોયું. પાસે કોઈ નદી કે તળાવ નહોતું. તે ઉઠ્યો અને બોલ્યો, તમે અહીં જ રોકાઓ, હું આસપાસ પાણી શોધું છું. રાજા અંધારામાં ઝાડીઓને હટાવતો આગળ વધ્યો. કાંટા તેના પગમાં વાગી રહ્યા હતા. ત્યારે તેને થોડે દૂર એક આછી રોશની દેખાઈ. તેને લાગ્યું કદાચ કોઈ કઠિયારો કે કોઈ સાધુ ત્યાં હશે. ઉમ્મીદનું એક કિરણ જાગ્યું. તે રોશની તરફ વધ્યો. જ્યારે તે નજીક પહોંચ્યો તો તેણે જોયું કે એક નાની એવી ઝૂંપડી છે જેની બહાર એક દીવો સળગી રહ્યો છે.
ઝૂંપડીની અંદરથી કોઈના ગુનગુનાવવાનો અવાજ આવી રહ્યો હતો. રાજાએ દરવાજો ખખડાવ્યો. કોણ છે? અંદરથી એક ભારે અવાજ આવ્યો. રાજાએ કહ્યું, હું એક વટેમાર્ગુ છું. રસ્તો ભટકી ગયો છું. મારી પત્ની તરસી છે. શું થોડું પાણી મળી શકશે? રાજાએ પોતાની અસલી ઓળખ છુપાવવી જ ઠીક સમજી, કારણ કે હવે તે રાજા નહીં, એક ભાગેડુ હતો. દરવાજો ખુલ્યો અને એક ભીલ બહાર આવ્યો. તેના હાથમાં એક મશાલ હતી. તેણે રાજાને ઉપરથી નીચે સુધી જોયો. રાજાના ફાટેલા શાહી કપડાં જોઈને તે સમજી ગયો કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી. ભીલે હસતા હસતા કહ્યું, રસ્તો તો તમે બહુ પહેલા ભટકી ગયા હતા મુસાફર. જંગલનો રસ્તો તો હવે શોધી રહ્યા છો. આવો પાણી છે. ભીલની વાતમાં એક ઊંડો અર્થ છુપાયેલો હતો જે રાજા એ સમયે સમજી ન શક્યો. ભીલે તેમને પાણી આપ્યું અને થોડા કંદમૂળ ખાવા આપ્યા. રાજાએ એ કંદમૂળ લીધા અને દોડીને ઉર્મિલા પાસે આવ્યો. બંનેએ પાગલોની જેમ પાણી પીધું અને એ કડવા ફળ ખાધા. જે રાજા 56 ભોગ વગર થાળીને હાથ નહોતો લગાડતો, આજે તે જંગલી કડવા ફળને અમૃત માનીને ખાઈ રહ્યો હતો. ખાવાનું ખાધા પછી થોડો જીવમાં જીવ આવ્યો. તે બંને એ જ ઝાડ નીચે સૂઈ ગયા. પરંતુ ઊંઘ ક્યાં આવવાની હતી? મચ્છરોનો ગણગણાટ અને જંગલી જાનવરોનો ડર તેમને સૂવા નહોતો દેતો. ઉર્મિલાએ સૂતા સૂતા આસમાન તરફ જોયું અને ધીરેથી કહ્યું, મહારાજ, શું તમને પેલા બ્રાહ્મણની વાત યાદ છે? તેમણે કહ્યું હતું, લક્ષ્મી એ જ ઘરમાં ટકે છે જ્યાં નારાયણનું સન્માન થાય છે. આજે શુક્રવાર છે. આપણે હર્ષવર્ધની પૂજા રોકી, પેલા બ્રાહ્મણનું અપમાન કર્યું. શું આ બધું તેનું જ ફળ તો નથી? રાજા જ્ઞાનવર્ધન એકદમ બેઠો થઈ ગયો. તેનો અહંકાર હજુ પણ પૂરેપૂરો તૂટ્યો નહોતો. તેણે ચીડાઈને કહ્યું, ચૂપ થઈ જા ઉર્મિલા. તું પણ હર્ષવર્ધન જેવી વાતો કરવા લાગી. આ બધું કેવળ એક સંયોગ છે. યુદ્ધમાં હારજીત થતી રહે છે. હું ફરીથી સેના ભેગી કરીશ, ફરીથી હુમલો કરીશ અને મારું રાજ્ય પાછું લઈશ. આ મારું બાહુબળ છે જેને મને રાજા બનાવ્યો હતો. કોઈની કૃપા નહીં. ઉર્મિલા ચૂપ થઈ ગઈ, પરંતુ તેનું મન માની ચૂક્યું હતું કે આ કોઈ સાધારણ સંયોગ નથી. રાત વીતવા લાગી. બીજા દિવસની સવાર તેમના માટે હજુ વધારે કઠિન પરીક્ષા લઈને આવવાની હતી. જેવો સૂરજ નીકળ્યો, રાજા અને રાણીએ આગળ વધવાનો નિર્ણય કર્યો, જેથી તેઓ રાજ્યની સીમાથી બહુ દૂર નીકળી જાય, જ્યાં વિક્રમસિંહના સૈનિકો તેમને શોધી ન શકે. તેઓ ચાલતા ચાલતા એક બીજા રાજ્યની સીમામાં પ્રવેશ કરી ગયા. આ રાજ્ય ચંદ્રપુર હતું. અહીંનો રાજા ખૂબ જ ન્યાયપ્રિય હતો, પરંતુ અહીંના નિયમો બહુ કડક હતા. જ્ઞાનવર્ધન અને ઉર્મિલા હવે પૂરેપૂરા ભિખારીઓ જેવા લાગી રહ્યા હતા. તેમના કપડાં લીરેલીરા થઈ ચૂક્યા હતા, વાળ વિખરાયેલા હતા અને શરીર ધૂળથી ખરડાયેલું હતું. બજારની વચ્ચેથી પસાર થતી વખતે કંદોઈની દુકાનેથી આવી રહેલી પૂરી અને શાકની સુગંધે રાજાના કદમોને રોકી લીધા. તેનું ખિસ્સું ખાલી હતું. તેણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેને ભોજન માટે હાથ ફેલાવવો પડશે. પરંતુ પેટની આગ માણસ પાસે બધું કરાવી લે છે. રાજા સંકોચ સાથે કંદોઈ પાસે ગયો અને ધીમા અવાજે બોલ્યો, ભાઈ, અમે પરદેશી છીએ. અમારું બધું લૂંટાઈ ગયું છે. શું થોડું ભોજન મળી શકશે? કંદોઈ, જે બહુ વ્યસ્ત હતો, તેણે જોયા વગર જ ધુતકારી દીધું, હટો અહીંથી. સવાર સવારમાં બોણીના સમયે ભિખારી આવી જાય છે. જાઓ, આગળ જાઓ, અહીં કંઈ નહીં મળે. આ એ જ શબ્દો હતા જે રાજાએ પેલા બ્રાહ્મણને કહ્યા હતા, માંગો શું માંગવું છે અને અહીંથી ચાલતા થાઓ. આજે એ જ શબ્દો, એ જ અપમાન તેને પાછું મળી રહ્યું હતું. કર્મનું ચક્ર પોતાનો પહેલો ફેરો પૂરો કરી ચૂક્યું હતું. રાજા અપમાનનો ઘૂંટડો પીને રહી ગયો. તે આગળ વધ્યો, પરંતુ ત્યારે જ બજારમાં શોર મચ્યો, ચોર ચોર, પકડો આને. ભીડ એક માણસની પાછળ ભાગી રહી હતી. એ માણસ રાજા જ્ઞાનવર્ધન સાથે અથડાયો અને એક પોટલી રાજા પાસે પડી ગઈ. એ માણસ તો ભાગી ગયો, પરંતુ ભીડે રાજાને ઘેરી લીધો. આ જ છે તેનો સાથી, આણે જ પોટલી પકડી છે. એક માણસ બૂમ પાડ્યો. રાજા ગભરાઈ ગયો. ના ના, હું ચોર નથી. હું તો. તે એ પણ કહી શકતો નહોતો કે તે રાજા જ્ઞાનવર્ધન છે, કારણ કે લોકો તેના પર હસતા અથવા તેને પાગલ સમજતા. આ પહેલા કે તે કંઈ સમજાવી શકત, ભીડે તેને અને ઉર્મિલાને પકડી લીધા. ચાલો આમને કોતવાલ પાસે લઈ જઈએ.
આજે તો આમની શામત આવશે. રાજા અને રાણીને ધક્કા મારતા કોતવાલ પાસે લઈ જવામાં આવ્યા. નિયતિ જુઓ, જે રાજાના ઈશારા પર લોકોને સજા મળતી હતી, આજે એ જ રાજા ચોરીના જૂઠા ઇલ્જામમાં એક નાના એવા કોતવાલ સામે માથું ઝુકાવીને ઊભો હતો. કોતવાલે પોતાની મોહોને તાવ આપતા પૂછ્યું, તો તમે બંને પરદેશી બનીને ચોરી કરો છો? સાચું કહો, પેલો બીજો ચોર ક્યાં ગયો? રાજાએ હાથ જોડીને કહ્યું, મહોદય, અમે સંભ્રાંત લોકો છીએ. અમે મુસીબતના માર્યા છીએ. અમારે પેલા ચોર સાથે કોઈ લેવા દેવા નથી. તે તો અમારી સાથે અથડાઈને ભાગી ગયો. કોતવાલ હસ્યો. સંભ્રાંત? તમારી શકલ તો ભિખારીઓથી પણ બદતર છે. અને જો તમે ચોર નથી તો તમારી પાસે આ પોટલી ક્યાંથી આવી? સિપાહીઓ, નાખી દો આમને કાળકોટડીમાં અને કાલે સવારે આમને નગરના ચોકમાં કોરડા મારવામાં આવશે. કાળકોટડી? કોરડા? રાજા જ્ઞાનવર્ધનની આંખો આગળ અંધારું છવાઈ ગયું. ઉર્મિલા બેહોશ થઈને પડવાની જ હતી કે રાજાએ તેમને સંભાળ્યા. સિપાહીઓએ તેમને ઘસડીને લઈ જઈને એક બદબૂદાર અને અંધારી કોટડીમાં પૂરી દીધા. લોખંડનો ભારે દરવાજો બંધ થયો અને તેની સાથે જ બહારની રોશની પણ બંધ થઈ ગઈ. એ ઘોર અંધારામાં બેસીને રાજા જ્ઞાનવર્ધન પહેલીવાર ધ્રુસકે રડ્યો. કાળકોટડીનું એ અંધારું રાજા જ્ઞાનવર્ધનના જીવનનું સૌથી ભયાનક અંધારું હતું. બહારની દુનિયામાં રાત થઈ ચૂકી હતી, પરંતુ એ કોટડીમાં તો દિવસ અને રાતનો કોઈ અંતર જ નહોતું. ચારે તરફ ભીનાશની બદબૂ હતી અને દિવાલો પર અજીબ લીલ જામેલી હતી. ખૂણામાં ઉંદરોની દોડધામના અવાજો આવી રહ્યા હતા, જે કોઈ પણ માણસના રૂંવાડા ઊભા કરી દે. મહારાણી ઉર્મિલા, જેમણે ક્યારે ફૂલથી ભારે કોઈ વસ્તુ નહોતી ઉપાડી, આજે ઠંડી અને ગંદી જમીન પર સંકોચાઈને બેઠી હતી. તેમની આંખોના આંસુ સુકાઈ ચૂક્યા હતા, પરંતુ ડર હજુ પણ તેમના ચહેરા પર હતો. ઘણી વારની ખામોશી પછી રાજા જ્ઞાનવર્ધને ભારે અવાજે કહ્યું, ઉર્મિલા, શું તું જાગી રહી છે? ઉર્મિલાએ ધીરેથી જવાબ આપ્યો, ઊંઘ કોને આવશે મહારાજ? આ જગ્યા? શું આપણે સાચે જ એ જ લોકો છીએ જે કાલ સુધી રેશમના ગાદલા પર સૂતા હતા? મને તો લાગે છે કે આપણે કોઈ બીજાના જીવનની સજા ભોગવી રહ્યા છીએ. રાજાએ એક ઊંડો શ્વાસ લીધો. અંધારામાં તેમનો ચહેરો તો નહોતો દેખાઈ રહ્યો, પરંતુ તેમના અવાજમાં એક તૂટતો અહંકાર સાફ સંભળાઈ રહ્યો હતો. તેમણે કહ્યું, ના ઉર્મિલા, આપણે કોઈ બીજાની નહીં, પોતાના જ કર્મોની સજા ભોગવી રહ્યા છીએ. જ્યારે આપણે આ કોટડીમાં આવ્યા તો મને વારંવાર પેલા વૃદ્ધ બ્રાહ્મણનો ચહેરો યાદ આવી રહ્યો હતો. તેની આંખોમાં એક અજીબ ચમક હતી. જ્યારે તેણે કહ્યું હતું, ધન અને સત્તા તો આવતી જતી છાયા છે. મેં તેને ધક્કા મારીને કઢાવ્યો હતો. આજે નિયતિએ મને એ જ હાલતમાં લાવીને ઊભો કરી દીધો છે. ફરક સિર્ફ એટલો છે કે તે બ્રાહ્મણ હોવા છતાં શાંત હતો અને હું રાજા હોવા છતાં આજે ભિખારીથી બદતર છું. ઉર્મિલાએ ડૂસકું ભરતા કહ્યું, અને હર્ષવર્ધન, આપણે તેને કેટલું ખરાબ ભલું કહ્યું. તેની પૂજાની થાળીને ઠોકર મારી. તે સાચું કહેતો હતો મહારાજ, સમયથી બળવાન કોઈ નથી હોતું. કદાચ ભગવાન વિષ્ણુ આપણને આજ સમજાવવા માટે આ બધું બતાવી રહ્યા છે. રાજા ચૂપ થઈ ગયો. પહેલીવાર તેને લાગ્યું કે તેનું બાહુબળ, His private student loan debt wrecking. તેની વિશાળ સેના બધું જ વ્યર્થ હતું. જો ઈશ્વરની કૃપા ન હોય તો રાજાને રંક બનવામાં એક પળ પણ નથી લાગતી. તે રાત બંનેએ પોતાના કર્યા પર પસ્તાવો કરતા અને જૂની વાતો યાદ કરતા વિતાવી. સવાર થઈ. લોખંડનો ભારે દરવાજો ચરર અવાજ સાથે ખુલ્યો. તે જ રોશની અંદર આવી જેનાથી રાજા અને રાણીની આંખો અંજાઈ ગઈ. કોતવાલ બે સિપાહીઓ સાથે અંદર આવ્યો. તેના હાથમાં એક કોરડો હતો. રાજાનું દિલ જોરથી ધડકવા લાગ્યું. શું એક રાજાને હવે કોરડા ખાવા પડશે? અપમાનની આ અંતિમ સીમા હતી. કોતવાલે હસતા હસતા કહ્યું, અરે ઓ પરદેશીઓ, બહાર નીકળો. લાગે છે તમારા સિતારા હજુ પૂરેપૂરા ડૂબ્યા નથી. રાજાએ હેરાનીથી પૂછ્યું, શું મતલબ? કોતવાલે પાન થૂંકતા કહ્યું, શુક્ર માનો પેલા અસલી ચોરનો જે રાત્રે નશાની હાલતમાં બીજા બજારમાં પકડાઈ ગયો. તેની પાસેથી ચોરીનો બધો સામાન મળી ગયો છે. તેણે કબૂલ કરી લીધું છે કે તમે બંનેનો એ ચોરી સાથે કોઈ લેવા દેવા નથી. તમે લોકો સિર્ફ ખોટા સમયે ખોટી જગ્યા પર હતા. ઉર્મિલાએ રાહતનો શ્વાસ લીધો. તો શું અમે જઈ શકીએ છીએ? હા, જઈ શકો છો, કોતવાલે કડક અવાજે કહ્યું.
પરંતુ ખબરદાર જો બીજી વાર આ શહેરમાં રખડપટ્ટી કરતા દેખાયા શકલથી તો તમે લોકો ભલા ઘરના લાગતા નથી એટલે જેટલી જલ્દી બને આ શહેરમાંથી નીકળી જાઓ કે કોઈ કામધંધો શોધી લો મફતની રોટલીઓ અહીં નહીં મળે સિપાહીઓએ તેમને ધક્કા મારીને થાણામાંથી બહાર કાઢી મૂક્યા રાજા જ્ઞાનવર્ધન અને રાણી ઉર્મિલા ફરીથી રસ્તા પર હતા આઝાદ તો હતા પણ લાચાર હતા પેટમાં ભૂખની આગ હવે વધારે તેજ થઈ ગઈ હતી કાલથી તેમણે સિર્ફ જંગલના કડવા ફળ અને થોડું પાણી પીધું હતું રાજાએ ઉર્મિલા તરફ જોયું ભૂખથી ઉર્મિલાનો ચહેરો પીળો પડી ગયો હતો રાજાએ પોતાની મુઠ્ઠી ભીંસી અને નક્કી કર્યું કે તે ભીખ નહીં માંગે તે કામ કરશે તેની પાસે તાકાત છે શરીર છે તે મહેનત કરીને પોતાની પત્નીનું પેટ ભરશે તે બંને બજારમાં આગળ વધ્યા રાજાએ જોયું કે એક જગ્યાએ લાકડાની વખાર છે જ્યાં ઘણા બધા મજૂરો મોટા મોટા લાકડા કાપી રહ્યા છે રાજા ત્યાં ગયો અને માલિકને બોલ્યો ભાઈ મારે કામ જોઈએ છે હું કોઈ પણ મહેનતનું કામ કરી શકું છું માલિકે રાજાના ફાટેલા કપડાં અને મજબૂત શરીર જોયું તેણે કુહાડી તરફ ઈશારો કરતા કહ્યું ઠીક છે જો કામ કરવું હોય તો પેલા સામે લાકડાનો ઢગલો પડ્યો છે તેને ફાડવાના છે દિવસભર કામ કરશો તો સાંજે 5 મુદ્રાઓ મળશે મંજૂર છે 5 મુદ્રાઓ આ રકમ રાજા માટે ક્યારે તણખલા બરાબર પણ નહોતી પરંતુ આજે આ તેને જીવનદાન જેવી લાગી રાજાએ તરત હા પાડી દીધી રાજાએ ભારે કુહાડી ઉપાડી તેણે જીવનમાં કેવળ તલવાર ચલાવી હતી કુહાડી ક્યારેય નહીં તેણે જોશમાં આવીને લાકડા પર પહેલો ઘા કર્યો લાકડું સખત હતું કુહાડી લપસી ગઈ અને રાજાના પગ પાસે જઈને વાગી બાલ બચ્યા માલિક બરાડ્યો અરે ધ્યાંથી કામ માંગો છો અને કુહાડી ચલાવતા નથી આવડતી જો પગ કાપી લીધો તો તેનું નુકસાન કોણ આપશે રાજાએ માફી માંગી અને બીજી વાર કોશિશ કરી તડકો તેજ થઈ રહ્યો હતો રાજા પરસેવે રેબઝેબ થઈ ગયો તેના હાથોમાં જ્યાં ક્યારે તલવારની મૂઠના નિશાન પણ નહોતા પડતા હવે ફોલ્લા પડવા લાગ્યા હતા દરેક ઘા સાથે તેના ખભાઓમાં દર્દ થઈ રહ્યું હતું ભૂખ અને તરસને કારણે આંખો આગળ અંધારા આવી રહ્યા હતા પરંતુ તે રોકાયો નહીં તેને ઉર્મિલાનો ચહેરો યાદ હતો જે પાસે જ એક ઝાડના છાંયડામાં બેસી તેની રાહ જોઈ રહી હતી બપોર થતા રાજાના હાથના ફોલ્લા ફૂટી ગયા અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું તેની હિંમત જવાબ આપી ગઈ તે હાંફતા જમીન પર બેસી ગયો માલિકે આ જોયું તો તે ગુસ્સાથી આવ્યો અને બોલ્યો બસ થઈ ગયું કાં અરે તારાથી તો એક થડ પણ ઠીકથી નથી કપાયું તારા જેવા નાજુક લોકો સિર્ફ મફતની રોટલીઓ તોડતા જાણે છે નીકળ અહીંથી કોઈ પૈસા નહીં મળે રાજાએ કરગરતા કહ્યું માલિક મેં અડધા લાકડા તો કાપી દીધા છે ઓછામાં ઓછું કંઈક તો આપી દો મારી પત્ની ભૂખી છે માલિકે દયા બતાવતા 2 નાની મુદ્રાઓ રાજા તરફ ફેંકી અને કહ્યું આ લે અને દફા થઈ જા કાલથી અહીં શકલ ન બતાવતો રાજાએ એ 2 મુદ્રાઓ ઉપાડી તેની આંખોમાં આંસુ હતા તે લડખડતા કદમોથી ઉર્મિલા પાસે પહોંચ્યો ઉર્મિલાએ રાજાના લોહીલુહાણ હાથ જોયા તો તેની ચીસ નીકળી ગઈ તેણે પોતાની સાડીનો પાલવ ફાડ્યો અને રાજાના હાથો પર પાટો બાંધ્યો મહારાજ